તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રૂપાલાનો વિરોધ યથાવત, જ્યાં શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધ જોવા મળે છે। જ્યાં શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલાના જે ગામોગામ જે તેના વિરુદ્ધ પોસ્ટરો જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરાના અનગઢ ગામે પણ બોયકોટના નારા લાગ્યા હતા। ત્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક ગામમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરાવવાના જે બેનરો પણ જોવા મળી રહ્યા છે। બધા જ પુરુષોત્તમ રૂપાલા જેમને ક્ષત્રિય સમાજની ખોટી ટિપ્પણી કરી છે તે બાબતે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ। પુરુષોત્તમ રૂપાલાને એટલું પણ ધ્યાન હોવું જોઈએ કે તમે જે દેશના કેબિનેટ મિનિસ્ટર છો, એ દેશ જે ભારત દેશનું નામ છે, એ ભારત દેશનું નામ એ એક રાજા એમના નામ પરથી જ ભારત દેશ નામ પડ્યું છે। તો એમને આ બાબતનું ધ્યાન આપવું જોઈએ કે ભારત દેશમાં ભારત રાજાનું અપમાન કરે છે। પ્લસ બીજું કે અત્યાર સુધી જુઓ તમે કે તીર્થો એ ભગવાન ક્ષત્રિયોમાં અવતાર લીધો છે, તો તમે ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના સાથે સાથે તમે ભગવાનોનું પણ અપમાન કર્યું છે। તો આ અમે હવે નહીં ચલાવી લઈએ। જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે અમે સહમત છીએ, અને એ જે પણ ડિસિઝન લેશે એની સાથે અમે બધી જ રીતે લડવા તૈયાર છે। અને જો આ લડાઈની અંદર ક્ષત્રિયો ગાંધીજીના માર્ગે દોડે છે, ગાંધીજીના માર્ગે પણ લડત નહીં મળે તો અમે ભગતસિંહને સાથે પણ અમે ભગતસિંહની જેમ તૈયારી સાથે લડવા તૈયાર છીએ। જય ભવાની। બધા જ પુરુષોત્તમ રૂપાલા